ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર સાંજે 7 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે। 17 જિલ્લામાં રેડ એલર્ટ છે, 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। 17 જિલ્લામાં પડી શકે છે અત્યંત ભારે વરસાદ। ઉત્તર ગુજરાતના 5, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં રેડ એલર્ટ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ સહિત 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આગામી 2 થી 3 કલાક મહત્વના છે। મોટાભાગના વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી ભારે વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે। તો 8 કલાકમાં 57 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે। સૌથી વધુ વાપીમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। નાના પોંઢા અને પારડીમાં 3 ઇંચ વરસાદ, ઉમરગામ કપરાડામાં 2.5 ઇંચ વરસાદ, વલસાડ, ડાંગ, ધરમપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। 7 તાલુકામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। તો દેશભરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ઉત્તરથી લઈને દક્ષિણ સુધી મેઘરાજાની દમદાર બેટિંગની આ તસવીરો કિશતવાડ, ત્યારબાદ કુલ્લુ, મુંબઈ પુણે એક્સપ્રેસવે તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મેઘરાજાની દમદાર બેટિંગની આ અલગ અલગ 20 તસવીરો જે છે તમે આપને બતાવી રહ્યા છીએ કે જેમાં ભારે વરસાદને કારણે શું પરિસ્થિતિ સમગ્ર દેશમાં છે તે જોવા મળી રહી છે। ગુજરાતમાં પણ ભારે વરસાદ થયો છે, બીજી તરફ દેશની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ, ભાવનગર આ તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। તો આ 20 તસવીરો અલગ અલગ કે જેની અંદર એ પરિસ્થિતિ સ્પષ્ટ જોવા મળી રહી છે કે ચોમાસું જે છે તે આવી ગયું। ભારતભરની અંદર તબાહી છે। કેટલાક વિસ્તારોમાં રાહતના સમાચાર લઈને આવ્યું, પરંતુ કેટલાક વિસ્તારોમાં જે જળ પ્રલય છે તે જોવા મળી રહ્યું છે। મેઘરાજાની દમદાર બેટિંગના અલગ અલગ દ્રશ્યો સમગ્ર દેશભરથી, ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર પુણે, ગોરેગાંવ, થાણે, ભિવંડી આ તમામ જગ્યાએ ભારે વરસાદને કારણે નુકસાની પણ જોવા મળી રહી છે। બીજી તરફ રાયપુર, ઉજ્જૈન, ગારિયાબંધ આ તમામ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। લોકોનું રેસ્ક્યુ કરવું પડી રહ્યું છે। કેટલાક વિસ્તારની અંદર તો જળ જમાવની પરિસ્થિતિ છે કે લોકો કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સુરતમાં સામાન્ય વરસાદમાં ખુલી ગઈ છે પ્રી મોન્સૂનની કામગીરી। પાંડેસરા બમરોલી રોડ પર કર્મયોગી અને શ્રીરામનગર વચ્ચે પાણી ભરાઈ ગયા છે। માર્ગ તળાવમાં ફેરવાઈ જતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ નથી મળ્યો। સ્થાનિકોના જણાવ્યા મુજબ કોર્પોરેટર વિસ્તાર નજીક હોવા છતાં સમસ્યા યથાવત છે। એસએમસી પાસે તાત્કાલિક ડ્રેનેજ વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે। તો દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે સુરતની શું પરિસ્થિતિ છે। આજે એટલો વરસાદ પણ નથી થયો કે જેના કારણે આટલા જળ જમાવની પરિસ્થિતિ થાય, પરંતુ તેમ છતાં કર્મયોગી વિસ્તારની અંદર આ પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટાભાગના વિસ્તારોની અંદર પાણી ઓસરી જાય તે માટે કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો છે એસએમસી તરફથી, પરંતુ અહીંયા પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। તો વરસાદમાં આ કર્મયોગી અને શ્રીરામનગર વચ્ચે પાણી ભરાયેલાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બાળકો જે છે તે શાળાએથી પરત ફર્યા હતા ત્યારે ઢીચણસમાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું હતું। સ્થાનિકો ખુદ મહેનત કરી રહ્યા હતા। સુરતમાં મેઘરાજાની જે સટાસટી છે તેના કારણે જળ જમાવની પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। એસએમસી પાસે તાત્કાલિક ડ્રેનેજની વ્યવસ્થાની માંગ સોસાયટીના લોકો, સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। પાંડેસરામાં ભરાઈ ગયા છે પાણી। હાલમાં પાંડેસરા વિસ્તારની અંદર પણ જળ જમાવની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। સુરતમાં બપોર બાદ શરૂ થયેલા વરસાદે સુરતને પાણી કરી દીધું છે। સુરતના કતારગામ વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ભરાયા છે પાણી। ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે શહેરના રસ્તાઓમાં ટ્રાફિકથી જામ થયેલા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપ સુરત શહેરના જુઓ। બપોર બાદ જે વરસાદ થયો છે તેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બપોરનો સમય હોવા છતાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે, જેના કારણે પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં જે રીતની આગાહી હતી, એલર્ટ આપવામાં આવ્યું હતું, તે પ્રમાણેનો વરસાદ ફરી એક વખત શરૂ થઈ ગયો છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો, કતારગામ વિસ્તારમાં પણ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે। ડિવાઈડરની લગોલગ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બપોર બાદ ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીની ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે। ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। સતત વરસાદ ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જે રીતે વરસાદ પોતાની ગતિ ધીરે ધીરે વધારી રહ્યું છે તેને લઈને
સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરીને ઉધના હોય, પાંડેસરા હોય, વરાછા હોય કે પછી સરથાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે, જેને લઈને મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો દ્વારા પાણીનો નિકાલ થાય તે પ્રકારની કાર્યવાહી. તો ભારે વરસાદને કારણે અલગ અલગ વિસ્તારની અંદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ જળ જમાવની સ્થિતિ છે તે સુરતની અંદર જોવા મળી રહી છે. બપોર બાદ આ ધોધમાર વરસાદ શરૂ થયો હોવાની જાણકારી મળી રહી છે. વાદળો કે જે હજી પણ વધુ ઘેરાતા જાય છે, જેનાથી પણ એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે હજુ વધુ વરસાદની શક્યતા જે વ્યક્ત કરવામાં આવી છે તે પણ જોવા મળી શકે છે. વીજળીના કડાકા સાથે આ વરસાદ થઈ રહ્યો છે અને સ્થાનિકોને જે ઢીચણસમાં પાણી છે તેમાંથી પસાર થઈને નીકળવું પડી રહ્યું છે. વાહન ચાલકોને પણ હાલાકી થઈ રહી છે, કારણ કે રસ્તા દેખાતા નથી. એટલું પાણી આવી ગયું છે કે ડિવાઈડર જે હતો તે પણ હતો ન હતો થઈ ગયો છે. લોકો વિઝિબિલિટી ઘટાડાને કારણે પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો ભારે વરસાદને કારણે મુંબઈ રેલ વ્યવહાર જે છે તે ઠપ થઈ ગયો છે. પાલઘર નજીક ટ્રેક પર પાણી ભરાતા કર્ણાવતી અને જોધપુર બાંદ્રા એક્સપ્રેસ જેવી મુખ્ય ટ્રેનોને વલસાડ વાપીથી જ પરત અમદાવાદ ફેરવાઈ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ વચ્ચે 3 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તો જે ટ્રેન આગળ જવાની હતી તેને વાપી વલસાડથી જ પરત અમદાવાદ મોકલી દેવામાં આવી છે, કારણ કે એટલું પાણી ભરાઈ ગયું છે કે જેના કારણે ટ્રેન ટ્રેક પર આગળ જઈ શકે તે પરિસ્થિતિમાં જ નથી. સૌરાષ્ટ્રથી સમાચાર, અમરેલીથી સમાચાર. અનરાધાર વરસાદથી ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે પીજીવીસીએલને સૌથી વધુ નુકસાન. જિલ્લામાં 222 વીજ પોલ, 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી. ખાંભા સહિત 55 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ધારી, રાજુલા, સાવરકુંડલા અને જાફરાબાદ સહિતના વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. ખેતીવાડી ફીડરો સૌથી વધુ પ્રભાવિત થયા છે. વીજ પુરવઠો ફરી શરૂ કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. વીજ પુરવઠો જે અત્યારના હાલમાં જે અનેક ગામમાં જતો હતો તે બંધ થઈ ગયો છે. અનરાધાર વરસાદથી પીજીવીસીએલને ભારે નુકસાન થયું હોવાની જાણકારી છે, કારણ કે ફક્ત વરસાદ નહીં, ભારે પવન સાથે વરસાદ થયો છે. તો દક્ષિણ ગુજરાતથી વધુ એક વખત સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં આગળ બપોર બાદ સુરતમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે અનેક વિસ્તારોની અંદર આ દ્રશ્યો આપ જુઓ કે ભારે વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે. જળ જમાવની પરિસ્થિતિ પણ જે છે તે જોવા મળી રહી છે. વાહન ચાલકો પોતાના વાહન મૂકીને જતા પણ નજરે પડી રહ્યા છે, કારણ કે એટલો વરસાદ થયો છે. વીજળીના કડાકાનો અવાજ પણ આપ સાંભળી રહ્યા છો. કેટલાક વિસ્તારની અંદર તો જે ડ્રેનેજ સિસ્ટમ હતી તે પણ નિષ્ફળ થતી જોવા મળી રહી છે. વધુ માહિતી ટૂંક સમયમાં. સુરતમાં બપોર બાદ વરસાદે ધમાકેદાર ઇવનિંગ શરૂ કરી છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના ખટોદરા વિસ્તારમાં ખટોદરા પોલીસ સ્ટેશનની બહાર જે પ્રકારે પાણી ભરાય છે, ધીરે ધીરે પાણીનું સ્તર વધી રહ્યું છે. કહી શકાય કે અહીંયા પાર્ક કરેલી તમામ ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી રહી છે. ત્યારે પોલીસ સ્ટેશનની અંદર જવાનો રસ્તો છે કે અહીંયા પણ પાણી ભરી વહેલા છે, એટલે કે પોલીસ સ્ટેશનમાં બી કહી શકાય 2.5 થી 3 ફૂટ જેટલું પાણી છે. જેમ જેમ વરસાદ પોતાની ગતિ વધારી રહ્યું છે તેમ તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે. ત્યારે બીજી બાજુ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કેમેરામેન જીગરને કહે છે કે પાછળના દ્રશ્યો બતાવશે કે જે પ્રકારે આ વિસ્તારમાં આવેલી ડ્રેનેજ લાઈનો બેક મારવાની શરૂ થઈ છે, એટલે કે ઊંચાણવાળા વિસ્તારોમાં પડતું વરસાદનું પાણી હવે ધીરે ધીરે ડ્રેનેજ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં આવી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારે ડ્રેનેજ લાઈન બેક મારી રહી છે. ડ્રેનેજમાંથી ગંદુ પાણી બહાર આવી રહ્યું છે. ત્યારે સુરતના કોઈ પણ વિસ્તારમાં જાઓ સતત વરસાદનું પાણી વધી રહ્યું છે. ત્યારે કેમેરામેનને કહે પોલીસ સ્ટેશન બાજુના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે મુખ્ય ગેટ છે ત્યાં આગળ પાણી છે. આ પાણીમાંથી તમામ ગાડીઓ, પોલીસની ગાડીઓ હોય તે પસાર થવા મજબૂર બની છે. મુખ્ય રોડ છે, મુખ્ય રોડ પર પણ પાણી છે અને પાણીને લઈને કહી શકાય એમ્બ્યુલન્સ જેવા જે ઇમરજન્સી વાહનો છે તેઓને પણ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી પહેલા વરસાદમાં છતી થઈ હતી, પણ 1 અઠવાડિયાથી પડી રહેલો વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે શરૂ થયેલા વરસાદે ફરી એક વખત તંત્રની પોલ ખોલી છે. સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ પાણી વચ્ચેથી પોલીસ હોય, સામાન્ય વ્યક્તિ હોય કે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને પણ પસાર થવા મજબૂર બનવું પડ્યું છે. ત્યારે કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે કહી શકાય માત્ર 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
તો હાલના સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અનેક વિસ્તારની અંદર જે રીતે સંવાદદાતા કીર્તેશે જણાવ્યું તે પ્રમાણે 3 ફૂટ જેટલા પાણી જે છે તે ભરાઈ ગયા છે. 1 કલાકની અંદર 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ જે વિસ્તારોમાં આપવામાં આવ્યું છે તે વિસ્તારોની અંદર હાલમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. સુરત શહેરની જે તસવીર છે, શરૂ થયેલા વરસાદે કહી શકાય ઠેર ઠેર પાણી ઘેર્યા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે સુરતનું ખટોદરા પોલીસ સ્ટેશન કે જેનું કેમ્પસ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તમામ જગ્યાએ એક સરખું પાણી છે દેખાઈ રહ્યું છે. સતત પાણીનું લેવલ વધી રહ્યું છે. ગણતરીની મિનિટોમાં આ પાણી લોકઅપ અને પીઆઈના ચેમ્બર સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહી છે. જે પ્રકારે મુખ્ય રોડમાં રોડ કરતાં લેવલ નીચું હોવાને લઈને રોડનું બધું પાણી પોલીસ સ્ટેશનની અંદર આવી રહ્યું છે અને ધીરે ધીરે આ પાણીનું સ્તર વધી રહ્યું છે. ત્યારે જે પ્રકારે કહી શકાય બપોર બાદ રેડ એલર્ટ વચ્ચે વરસાદ શરૂ થયો છે. માત્ર 1 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે કેટલો ભારે વરસાદ થયો છે અને અત્યારે ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર પાણી પ્રવેશી ચૂક્યા છે અને સતત પાણીનું લેવલ વધી રહ્યું છે. કેમેરામેન જીગર કુકલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના દ્રશ્યો કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે જળ જમાવની પરિસ્થિતિ થઈ ગઈ છે. સુરતમાં ધોધમાર વરસાદના એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો શરૂ થઈ ગયો છે. મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સુરતની અંદર ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. બપોર બાદ જાણે સીધી રાત થઈ ગઈ હોય તે પ્રમાણે કાળા ડિબાંગ વાદળો હાલમાં આકાશમાં છવાઈ ગયા છે. હવે છોટાઉદેપુરની પણ વાત કરીએ. મોટી જડુલી ગામે 2 બાળકીના મોતનો મામલો વકર્યો છે. બાળકીઓના મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર. તંત્રની બેદરકારીથી મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ. બાળકીઓના મોતને લઈ 1 કરોડની સહાયની માંગ કરાઈ છે. ઘટનાના 12.5 કલાક બાદ પણ તંત્રની ટીમ ઘટના સ્થળે ન પહોંચી. રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા ઘટના સ્થળે પહોંચ્યા હતા. તંત્રની ટીમને સાંસદે જાણ કર્યા છતાં હજુ સુધી નથી પહોંચ્યા. અધિકારીઓ ગ્રામજનોએ જ બાળકીઓના 8 ફૂટ ઊંડા ખાડામાંથી મૃતદેહ કાઢ્યા છે. હાલમાં સમગ્ર મામલે તંત્ર સામે સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. મૃતદેહ ન સ્વીકારવા ગ્રામજનો અને પરિવારજનો મક્કમ જોવા મળી રહ્યા છે. અધિકારીઓને ઘટના સ્થળે ઉપસ્થિત કરવાની પણ માંગ કરવામાં આવી છે. કુપા પાણી પુરવઠા પાઇપલાઇનથી લીક થતું ભરાયું હતું પાણી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સહેજાબ અમારી સાથે જોડાઈ ગયા છે. તેમની પાસે મેળવીશું શું પરિસ્થિતિ છે સહેજાબ, અને જે રીતનો ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે, શું કહેવું છે મુખ્ય વાત તેઓની? એ છે કે આજે કવાંટ તાલુકાનું મોટી જડુલી ગામ છે. આ પાણી પુરવઠાની જે લાઈન જાય છે ત્યાં જે પાણીનો જે ખાડો છે અહીં લીકેજ થઈ રહ્યું હતું. ત્યારે આજે બાળકો જે છે તે રમતા રમતા અહીં આવી પહોંચ્યા હતા અને આજે 12 વાગ્યાની ઘટના છે, પરંતુ જવાબદાર અધિકારીઓ અહીં પહોંચ્યા નથી. તેના કારણે જ હાલ તો ગામના લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે. બાબતો એ છે કે આજે આ પરિવારજનો જે છે બાળકોનો જે અહીંથી ઉઠાવવાનો ઇનકાર કરી રહ્યા છે. કારણ કે રાજ્યસભાના સાંસદ અહીં પહોંચી આવ્યા છે અને તેઓએ પણ કલેક્ટરને અને જવાબદાર અધિકારીઓને જાણ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ જવાબદાર અધિકારી પહોંચ્યા નથી. આપણે સીધા મુકેશભાઈ રાઠવા છે કે જેઓ રાજ્યસભાના સાંસદ છે તેઓની સાથે વાત કરીશું. શું ઘટના છે? આજે તમે અધિકારીઓને રજૂઆત કરી, અધિકારીઓ હજુ સુધી કેમ અહીં આવ્યા નથી? શું વાત કરી આપણે? કવાંટ તાલુકાના અહીં મોટી જડેલી ગામે પાણી પુરવઠા યોજનાના જે પાણીની પાઇપ હતી તે લીકેજ થતા 2 નાના ભૂલકાઓનું મૃત્યુ થયું છે. જે અમને જાણ થતા 2 નાના ભૂલકાઓનું મૃત્યુ થયું છે. જે અમને જાણ થતા અમને 3 વાગે જેવી જાણ થઈ. અમે પ્રવાસમાં હતા, ત્યાંથી તરત હમણાં આવી ગયા છે અને તત્કાલ જે જવાબદાર અધિકારીઓ છે એમને પણ જાણ કરી છે અને ટૂંક જ સમયમાં અહીં પહોંચે છે. આજે 12 પરિવાર સાથે પરિવારજનોની માંગ છે કે 2 નાના ભૂલકાઓ એ તંત્રની બેદરકારીને કારણે મૃત્યુ થયા છે. એને જે પણ એમની જે માંગ હોય એમને ન્યાય મળે એ બાબતે એમણે કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે અને અમે આ તંત્રને કહીને પરિવારજનો જે પણ આ જે વહાલા બાળકોએ જે જીવ ગુમાવ્યો છે એને ન્યાય મળે એ માટેનું તો જે રીતે હાલમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે, તંત્ર સામે સ્થાનિકોનો રોષ જે છે તે જોવા મળ્યો છે.
જૂનાગઢથી સમાચાર. ખેડ પંથક જળમગ્ન થઈ ગયું છે. માંગરોળના સામરડા અને મેખડી જળબંબાકાર થયા છે. ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. પાકને વ્યાપક નુકસાની છે. તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાની બંને બાજુ ખેતરો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દરિયા જેવા દ્રશ્યો ખેતરોમાં સર્જાયા છે. છેલ્લા 4 દિવસથી ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. માંગરોળ જળબંબાકાર થઈ ગયું છે. દરિયા જેવા દ્રશ્યો ખેતરોમાં સર્જાયેલા જોવા મળી રહ્યા છે. આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અહીંયા બહુ પાણી આવે છે અને રસ્તામાં ઉતરવા માટે બહુ તકલીફ પડે છે અને જાણે પાણી તમે એમ જો તો જાણે એમ થાય કે મીઠો દરિયો ભર્યો છે અને અમારી માંગ એક જ છે, નદી નાળા પહોળા કરાવો અને રસ્તાને ઉછાલ્યો એટલે અમારે તકલીફ આવવા જવા માટે ચોમાસા પૂરતી રહે નહીં. બનાસકાંઠાના ધાનેરાના બોર્ડર વિસ્તારમાં ધોધમાર વરસાદ. ભારે પવન સાથે વરસાદની શરૂઆત. બાપલા, વાછોલ, કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. લાંબા સમય બાદ વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંડક છે. વરસાદની ખેંચ વચ્ચે વરસાદની શરૂઆતથી ખેડૂતોમાં ખુશી છે. વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો વાવણી લાયક વરસાદ વરસે તેવી આશા બાંધીને બેઠા છે. બનાસકાંઠાના અમીરગઢ, ઇકબાલગઢમાં પણ ધોધમાર વરસાદ. ભારે ઉકળાટ બાદ શરૂ થયો છે વરસાદ. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. સતત ત્રીજા દિવસે પણ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઈને જે આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ હાલમાં બનાસકાંઠાથી સામે આવ્યો છે. પંચમહાલના કાલોલના દોલતપુરાથી નમરા ફળિયાને જોડતા માર્ગનું ધોવાણ થઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર મૂકવામાં આવેલા નાળા નજીક મોટા ગાબડા પડતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. તાજેતરમાં જ માર્ગની કામગીરી કરવામાં આવી છતાં પ્રથમ ચોમાસામાં ગાબડા પડતા માર્ગની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે. અમદાવાદ પોલીસ કમિશનરની ગુનેગારોને ચેતવણી. જેસીપી ક્રાઇમ પર થયેલા હુમલા પર બોલ્યા પોલીસ કમિશનર. ન્યૂઝ 18 પર બોલ્યા અનુપમસિંહ ગેહલોત. કલીમ ભૈયા જેવા લોકો કાયદામાં રહે અથવા શહેર છોડી દે. અમદાવાદના હિસ્ટ્રી શીટરોની યાદી તૈયાર કરાશે. ગુનેગારો નહીં સુધરે તો પોલીસ તેમનું જીવન નરક બનાવી દેશે. રથયાત્રાને લઈને તૈયારી જોરશોરથી ચાલુ છે. આરોપીઓ ઉપર નજર રાખવા FRS સિસ્ટમ લગાવાશે. સાયબર જાગૃતિ અને ડ્રગથી દૂર રહેવા ખાસ અભિયાન. રથયાત્રામાં ખાસ અભિયાન શરૂ કરાશે. ટ્રાફિકના નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી થશે. ટ્રાફિકથી મુક્તિ માટે ખાસ પ્લાન તૈયાર કરાયો છે. ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. સાથોસાથ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતજી જે અત્યારે સાથે છે અને કેટલાક સવાલો છે તેમનો જવાબ આપણે એમના પરથી મેળવીશું. એવું મહત્વનો પ્રશ્ન છે કે આ પાયાની પહેલાં જેસીબી ક્રાઇમ ઉપર એક નોટેરિયસ વ્યક્તિ છે તેને હુમલા કરવાની કોશિશ કરી. આવા કલીમ ભૈયા અને આવા લોકો જે છે નોટેરિયસ હિસ્ટ્રી શીટર એના માટે શું સૂચના અને ખાસ કરીને કયા પ્રકારનું પ્લાનિંગ હશે કે એ લોકોને કંટ્રોલમાં રહે? એવા લુખાઓને જ્યારે જેસીબી ક્રાઇમ ઉપર હુમલો થયા અને પછી સ્વ બચાવમાં એના બી ઉપર ફાયરિંગ કરવામાં આવી તો એકદમ સ્પષ્ટ સંદેશ છે કે આ ગુજરાત પોલીસના ભાગરૂપે અમે લોકો અમદાવાદ પોલીસ પણ એવા કોઈ લુખ્ખા લફંગાઓના અગર કોઈ પણ પ્રકારથી કાયદાને વ્યવસ્થા હાથમાં લેશે જોઈએ, કોઈ પણ અમારી પ્રજાને રંજાડશે, પબ્લિકને રંજાડશે તો આ જ પ્રકારના એક્શન માટે રેડી રહે જોઈએ. બેટર છે કે તમે કાયદામાં રહો અને કોઈને હેરાન નહીં કરો. તમે अपने લાઈન ચાલો તો પોલીસ બી તમે હેરાન નહીં કરશે, નહીં તો પોલીસ સખત તમારી લાઈફ નરક બનાવી દેશે. એવી બધાને અમે એક તરફ વોર્નિંગ પણ આપીએ છીએ અને એક બાર સૂચન બી આપીએ, સલાહ બી આપીએ છીએ કે સુધરી જાઓ, આ તમારા માટે બહુ ફાયદામાં રહેશે. સર, ખાસ કરીને રથયાત્રા આવવાની છે અને 149મી રથયાત્રા છે. ચેલેન્જ બી છે કારણ કે દર વખતે એક નવું ચેલેન્જ અને નવું ટેકનિક. આ વખતે શું નવું લાવવાના છે જેનાથી ખૂબ જ સ્મૂથ આ રથયાત્રા નીકળી શકે? 16 તારીખના રોજ ભગવાન શ્રી જગન્નાથજીના 149મી રથયાત્રા છે. એની સંપૂર્ણ તૈયારીઓ ઘણા દિવસોથી કરવામાં આવી રહી છે. સાથોસાથ આ વખતે અમારા બી અમે લોકો પ્લાનિંગ કરીએ છીએ કે કોઈ ચાહે સાયબર ક્રાઇમ અવેરનેસ, એન્ટી ડ્રગ્સ મૂવમેન્ટમાં એના બી અમે આ જ્યારે યાત્રા પ્રોસેસન થાય ત્યારે ચૂંકि લાખોના સંખ્યામાં લોકો રહે છે તો એના બી અમે અવેર કરીએ કે ભગવાન જગન્નાથજીના સાચી માનીએ કે આ બધા છે અમે દૂર રહીએ જોઈએ. તો આ પ્રકારની બી અમે કરવાના છીએ. બાકી તો પોલીસ તરફ જેટલી બી તૈયારીઓ હોય છે, અમારા ટેકનિકલ ગેજેટરીઝ લઈને, હ્યુમન ઇન્ટેલિજન્સ લઈને, ફિલ્ડ ઉપરના તમામ ચીજોમાં કોઈ અમે લોકો બાંધછોડ રાખીશ નહીં. બિલકુલ. તો રથયાત્રા અને ખાસ કરીને નોટોરિયસ વ્યક્તિઓ માટે પણ ખાસ સૂચના છે અને ટ્રાફિકની ખૂબ જ પ્રાયોરિટી રાખવામાં આવી રહી છે કારણ કે ટ્રાફિક ખૂબ જ ગંભીર સમસ્યા માત્ર રાજ્ય નહીં દેશ માટે પણ છે. કેમેરામેન નિલેશ સોસા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.